કન્યાના ભાભી અને એક વરના ભાભી જો પીઠી પડો ને એવું તૈયાર કરે છે. બાજુ ઢાળી દીધા છે. બેન ને ભાઈ ને આપણે બેહાડ દેવાનું આશીર્વાદ દઈ દઈ બેનને. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જઈશું. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. કપડાં જોઈને તો તમને ખ્યાલ આવી જ જોઈશે કે ફાઇનલી જે દિવસની આપણે વાટ જોતા હતા એ દિવસ આવી ગયો છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે. તો આપણે બધા મજામાં છે. આશા રાખું તો માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરતો. મસ્ત મસ્ત આજે હલ્દી અમારે પીઠીની રસમ ચાલવાની છે. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો કે કઈ કઈ રસમ હોય, અમારે કઈ રીતના હોય અને કેવા કેવા અમે રેડી થયા છે અમે તો બતાવી જ ગયા છે. આપણે અત્યંતા ભાઈ બધા મસ્ત મસ્ત રેડી થઈ ગયા છે. ફાઇનલ છે ને અમારા અત્યંતા બેન, યાજ્ઞિક ને બધા મસ્ત તૈયાર થઈ ગયા છે. ફેનિલ ને બધા. તો કેમ થઈ ગયા તૈયાર બેન બા? હે જો મસ્ત મસ્ત તૈયાર થઈ જશે કા? અરે વાહ, અરે વાહ, હેરસ્ટાઈલ કરી નાખી છે બેન ભાઈ જો. અને જો અહીંયા મસ્ત તૈયારી થઈ ગઈ છે હલ્દી રસમ. જો મસ્ત થઈ ગયું છે. આ બધી ફૂલ તૈયારી કરી નાખી છે અહીંયા. બસ હવે થોડીક જ વાર છે. અહીંયા બધા બેસી ગયા છે. અમારા ભાઈઓ છે, કાકાના છોકરા ને અહીંયા બધા આવી ગયા છે. તો અહીંયા બધા બેઠી ગયા છે. અમારો ફેનિલભાઈ જો કેમ છે? સારું. વાહ, થઈ ગયો ને રેડી? મસ્ત થઈ. અરે વાહ, જો અહીંયા બધા બેસી ગયા છે. જો તો ફાઇનલી આપણે પીઠીની રસમ શરૂ થઈ ગઈ છે. ભાભી, એક કન્યાના ભાભી અને એક વરના ભાભી જો પીઠી પડો ને એવું તૈયાર કરે છે. બાજુ ઢાળી દીધા છે. બેન ને ભાઈ ને આપણે બેહાડ દેવાનું છે. કાસુ ભૂઈ તૈયાર થઈ ગયા? રેડી? જો મસ્ત મસ્ત. હે હા, પીઠી છે ભત્રીજાની ને ભત્રીજીની તો તૈયાર તો થવું જ પડે. એ તો છે જ ને. જો મસ્ત મસ્ત. કાસુ ભૂઈ કેવા તૈયાર છે? મસ્ત તૈયાર છે. જાઓ સરસ. હે એના ચાલો અહીં જવું તો બધાને ફટાકા તો ફેમિલી, જો આવી રીતના અમારે કંઈક વિધિ હોય છે. જો આવી પીઠીની રસમ હોય છે. જો બધા આવી રીતના રસમ પૂરી કરે છે. મામી આવી જાય, કાકી આવી જાય, ફૂઈ આવી જાય અને કુંવાર કે આવી જાય, ભાભી આવી જાય. ગીત ન ગાવાના હોય તો ગાતા નથી કોઈ. જો ફેમિલી મસ્ત જો અમારી આ ઢીંગલી તૈયાર થઈને આવી ગઈ છે. જો અરે વાહ, તો એને પીળા પીળા મસ્ત કપડાં પહેરી લીધા કા ઢીંગલી? હા જો આ અમારા ફઈએ મસ્ત બેન ભરું બે હાટું કવડો અને વીટી લીધી છે. જો
હરિયાની અડતી ફાંદયું કાઢી હરિયો છે હરિયો અરે બેનની ફૂઈને પોપાઈ લગાડો ફોટો પડી ગયો વિડીયો ઉતારવાનો એક જ હાથ રાખો ને હવામાં હિંકાઓ આવી ગયા છે પાપી છે આ બાજુ બેન અરે જો એમ નો આ બાજુ બેન હવે અમારો ઉદયભાઈનો વારો આવી ગયો તો મસ્ત જો હવે હરિયો હિસવા મીડ્યા છે ફૂઈ જો એમને વીટી પહેરવા મીડ્યા છે તો મસ્ત વીટી બનાવી દીધી છે અને પહેરાવી દીધી છે ફૂઈએ હવે મારા મોટા ફૂઈ જો પૈસા દેવા આવી ગયા છે અને પીઠી લગાવી દઈ છે અમારા નીતા આવી ગયા છે હવે અમારા અત્યંતા બેન ને જો અહીંયા આવી ગયા અરે વાહ હવે જો અમારા કાકાને આવી ગયા છે પૈસાના બંડલ લઈને જો કાકી ને કાકા તો અહીંયા પૈસા મૂકી દીધા જો અરે વાહ હા અમારા ટીડા દાદાને આવી જશે મારા મોટા બા ને જો મારા પપ્પા કરતા મોટા ભાઈ છે તો ફાઇનલી જો મારા મમ્મી પપ્પા આવી ગયા છે તો જો ખિસ્સામાં હાથ નાખ્યો છે બંડલ કાઢે છે હે તો અમારા દીપકનો છોકરો રોવા મળ્યો છે ચાલો અહીં જો બેન આશીર્વાદ દઈ દઈ બેનને હા જો અમારા નિશાબેન ના ઉદયભાઈના મામા ને મામી આવી ગયા છે લાડકા જો અમારા જો જગદીશભાઈ ને એમના છોકરા બે આવી ગયા છે હવે અમારા ભરતભાઈ ને આવી ગયા છે સવિતા ભાભી ને હવે અમારા દીપક ને એમની ફેમિલી આવી ગયા છે એલા દાંત કાઢો હા બે છોકરા ને બે જણા પોતે આવી ગયા છે પૈસા દેવા અમારા ઉદયભાઈ નું મોહાળ આવી જશે બધે
અમારી નાની બેન આવી ગઈ છે, 2 જણા. ઉદયભાઈના આઈને આવી જશે, અમારા અંશા કાકીના બા. ખોખારો મારી દે. જો આ અમારા હરિભાઈ છે રે, જો આ બધી બેનડીઓ આવી ગઈ છે. હા, અમારા આમ ફોઈના છોકરાના આમ પટેલ બાવડું પકડીને ઊભા કરવા પડે એવું લાગે છે મને. તો અમારા દૂધી ફોઈ ને નિલેશ ને ભાણકી, 2 ભાણકી ને ભાણીઓ આવી જશે. જો અમારા દૂધી ફોઈને સાડીને આપી દીધી છે. હવે બધાને સાડી વિતરણ કરવાનું છે, કાકીને, ફઈને, ભાભીને, બધાને. જો બીજા એક કાકી આવી ગયા છે. હવે જો અમારા ફેનિલનો મમ્મીનો વારો આવી ગયો છે સાડી. અરે વાહ. તો ભાઈને લે. મામીને સાડી આવી ગઈ છે. હવે તો 2 બેંગું આવી ગઈ. અમારે આવી રીતના કોપડામાં મગ લઈને આવી રીતના તેડવવાના હોય. મારા ફઈ આવી જાય, મમ્મી આવી જાય, એમના ભાભી આવી જાય. હવે અત્યંતા બેન આવી ગયા છે. અત્યંતા શું કહીશું તું? મગ દોડવે 2 હે 3 બધે દોડવી દે. હા, અમારે જો આવશે ને ઉકડી નોતરવાનો રિવાજ હોય, ઉકડી નોતરવા જવાનું હોય, 2 ભાભી હોય અને બધા હોય. કાસુભાઈની જો દીવો લઈ જવાનો હોય. કાસુભાઈ ઉકડી નોતરી આવ્યા? હા, ઉકળીએ નહોતું. જો દીવો લઈ જવાનો હોય. તો પછી અમારા ગાય ફટાણા ગાય અમારા ફટાણા તમને સંભળાવ્યા નથી. અને આમાં જરી ઉકડી, આને ઉકડી કહેવાય. લીલા કાપડમાં બાંધેલી હોય, કોપારી ને રૂપિયો બાંધેલી હોય. તો આપણે ઉકડી નોતરી આવ્યા છે. હવે 2 ભાઈને પહ લઈ લેવાના છે. બેનભાઈ 2 આ 2 ભાઈ મસ્ત મસ્ત મેસિંગ કરીને બેસી જાય. કેવા લાગે? મસ્ત પાકું પહેલી વાર પહેર્યા છો એવું છે ને? આપણે કોઈ દિવસ આ બધે આપણે પહેર્યા નથી. સરસ મસ્ત લાગે, 1 નંબર, બહુ મસ્ત લાગે. કોમેન્ટમાં જણાવજો કે કેવા લાગે છે કુર્તા. સરસ. હવે ડેઈલી માટે આવા ટ્રેડિશનલ ડ્રેસ જ પહેરવાનો વારો છે. 4 દિવસ આ જ પહેરવાના છે. આ પહ લઈ લેવાના હોય બેનભાઈના. એકમાં કાકી લે અને એમાં નિશાબેનના અમાર ફઈ લે. 2 ભાઈને આપણે પાટેથી ઉઠાડી લેવાના. અમારે જ્યાં બાજોઠી બેહાડે ને એ પાટ કહેવાય. પાટેથી ઉઠાડી લેવાના છે. લઈ લીધો. બધી બેનો પેઠીની રસમમાં આવેલા છે. ઘણા બધા મહેમાન હતા પણ એ બાજુ અંધારું હતું એટલે મેં ફોન કર્યો નતો. અત્યારે તમને બતાવી દઉં. મસ્ત બધી બેનો બેસી ગયા છે. અમારા હાહુમાં જો ક્યાં બેસી ગયા. હવે અહીં થઈ ગયું અંધારું ને એ બાજુ છે અંજવાળો. હાલ આપણે પીઠીની રસમ બધી પૂરી થઈ ગઈ. હવે ઘડી દાંડિયા રસ લેવાના છે આપણે.
સંદેશ